યમુનાજી યમુનાજી માટે અત્યારે એક જુવાર ઊભો થયો છે અને થવો જ જોઈએ. કારણ આપણા વૈષ્ણવોની આ અલૌકિકમાં છે. માથી મોટો કોઈ શબ્દ નથી અને માથી નાનો કોઈ શબ્દ નથી. માનો કોઈ પર્યાય નથી. માનો કોઈ વિરોધી શબ્દ નથી. માં એટલે માં. ભણતા ત્યારે આવતું માં એટલે માં. માની કોઈ વ્યાખ્યા જ નથી. તો લૌકિક માં માટે પણ જો આવું હોય તો આ તો આપણા અલૌકિક માં છે. એ અત્યારે જે આજે જ એક વિડીયો આવ્યો છે 29 તારીખનો. ગોકુળમાં જે કેમિકલ યુક્ત પાણી બધું જે ફીણ છે, જે યમુનાજીની દશા પૂરી કરી છે. અંદર લખ્યું છે કે આ વિડીયો તમે જેટલા બને એટલા મોદીજીને અને યોગીજીને મોકલજો કે બનતી ત્વરાએ અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવે. આપણું કાંઈ ભલે સામર્થ્ય નથી. ઓલી ખિસકોલી છે ને, રામ જ્યારે લંકા પર ચડાઈ કરવા ઓલો પુલ બંધાતો હતો, સેતુબંધ. હવે બધાય ટોપલા ભરે ને રેતી નાખે ને સિમેન્ટ નાખે ને, ઓલી ખિસકોલી હતી ને એ દરિયાના પાણીમાં ભીની થાય, પછી રેતીમાં આળોટે અને જઈને ઓલો સેતુબંધ બને ને ત્યાં ખંખેરે. બધા કે આ આડિયાઓમાં ને તું શું કામ કરસ? રામચંદ્રજી કે એ કામ કરે છે ને એ બધાથી ઉત્તમ કરે છે. એનું સામર્થ્ય આટલું ભલે છે. હવે એ આળોટે એમાં રજ કેટલી હોય. પણ આ પુલ બાંધવામાં તમને બધાને તો યાદ કરશે, પણ ખિસકોલીને કોઈ ભૂલશે નહીં. આજે આટલા વર્ષ થઈ ગયા ત્રેતા યુગને, તોય રામાયણમાં ખિસકોલીનો મેન્શન કરેલું છે. તો આ યમુનાજી તો મૂળ સ્વરૂપે આવવાના જ છે, એમાં કોઈ શંકા સાર નથી મારા વાલા. પણ આપણે બધા ખિસકોલી તો બનીએ. આપણને ખબર છે આપણું સામર્થ્ય ખિસકોલી જેવું નથી. આપણે એવાય ભીના થઈને રજ નાખી એવા નથી. કિનારે બેઠા બેઠા જોઈએ કેવા અરર ગંદા ફીણ યમુનાજીને કેવા કર્યા જ. બસ બોયલા, રાજી થયા, ત્યાંથી નીકળી ગયા. આપણી માં માંદી હોય તો એમ કહે, મમ્મી તારું દુઃખ મારાથી જોવાતું નથી, પણ હું તારા માટે કાંઈ કરી શકતો નથી. હું શું કરું? એ ભાઈ, ડોક્ટરને બોલાવ, દવા કરાવ, સરખી રીતે નવડાવ, મીઠું મીઠું બોલીને વયો જાસ. તો આપણે યમુનાજી માટે આવું સરસ બોલીએ કરીએ. પણ જો બધા ભેગા થઈને હાલો ખિસકોલી બનીએ. સેતુબંધ તો 500% બંધાણો. એમ આપણા યમુનાજી તો મૂળભૂત સ્વરૂપમાં આવવાના જ છે. પણ એ આપણી પાસે ખિસકોલીના રજની અપેક્ષા રાખે છે મારા વાલા. તો આપણે મોદીજીને યોગીજીને એ જ વિનંતી કરીએ, ભલે તમે સેતુબંધ બાંધો, પણ ખિસકોલીને ત્યાં પહોંચવું છે. તમને કેવું છે એ રામચંદ્રજી સમજી ગયા ને, એમ તમે પણ સમજી જાઓ અને અમારે યમુનાજીને મૂળ સ્વરૂપ પાછું આપો એવી તમને વિનંતી. બોલો વલ્લભ. જો બીજી તારીખે ઉજ્જૈન જવાના, બરાબર? 3જી પહોંચશું, 3, 4 ને 5. હવે ઘણા વૈષ્ણવ મને કહેતા હતા કે આવું જ. મારા મગજમાંથી જ નીકળી ગયું એટલે હું કહી ન શકી, એના માટે સોરી. પણ એ બાજુના ઘણા વૈષ્ણવના ફોન આવે છે, સત્સંગ સાંભળે તો ત્યાં મળવા આવશો તો બેઠક છે, હું તમને મળીને બહુ રાજી થઈશ. અહીંયા અસારવામાં ગુસાઈજીનું ઘર આપણું મિલન સ્થળ,
અને ત્યાં વલ્લભનું ઘર આપણું મિલનસ્થળ. કારણ કે અલૌકિક લોકોને મળવું હોય તો બાગ બગીચામાં ન જવાય, વલ્લભના ને ગુસાઈજીને ઘરે જવાય મારા વાલા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमुनावता पे शंकरसर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુપુર बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સર अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ રહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો. શ્રી વલ્લભનત ચંદ્ર છટાવીન સબ યુગ માયા અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો. साधन और नहीं आकली में जासो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણન, દ્રઢહીન ચરણન, દ્રઢહીન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જજા કરે જય શ્રી કૃષ્ણ. મારવાલા.